विद्यार्थी मित्रों केम छो बधा આપણે પ્રકરણ નંબર 5 ની શરૂઆત કરી છે અને પ્રકરણ નંબર 5 માં આપણે વનસ્પતિ જે મુખ્ય અંગો છે વનસ્પતિની જે બાહ્યકાર વિદ્યા છે એનો આપણે સરસ મજાનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં પ્રકાંડ શું છે, પ્રકાંડની સમજૂતી આપ્યા પછી પ્રકાંડના સામાન્ય કાર્યો અને હવે એના પછી પ્રકાંડ જે છે એના રૂપાંતરણનો પણ આપણે અભ્યાસ કર્યો. તો એ જ રીતે હવે પછીનું જે અંગ છે એ પર્ણ. તો પર્ણની જે રચના છે એ પર્ણની રચનાનો આપણે શું કરીએ છીએ તો સાહેબ આજે પર્ણની જે રચના છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો બરોબર છે, તમને થોડીક સરસ મજાની સમજૂતી આપું, જરા ધ્યાન આપજો. બહુ જ ઇઝી પ્રશ્ન છે અને આમાંથી વારે ઘડીએ એમસીક્યુ તરીકે પૂછાય કોઈ પ્રશ્ન તો આપણે આપી શકીએ અને ચોક્કસ જવાબો. તો વિદ્યાર્થી મિત્રો પર્ણ એટલે શું? તો પહેલા આપણે પર્ણ કોને કહીએ, પર્ણની આપણે પહેલા વ્યાખ્યા આપવી પડે કે સાહેબ પર્ણ કોને કહેવાય. તો પર્ણની એક સરસ મજાની વ્યાખ્યા આપો એટલે તમને ખ્યાલ આવી જાય કે સાહેબ પ્રકાંડ, બરાબર છે, પ્રકાંડ તેની ઉપર આવેલી શાખા, બરાબર છે, કે પછી એની ઉપર આવેલો જે ગાંઠ, ગાંઠનો જે ભાગ છે આ ગાંઠના ભાગેથી ઉદ્ભવતા ચપટા પ્રમાણમાં કેવા તો ચપટા લીલા બહારની તરફ ઉદ્ભવ એટલે આને બહિરુદ ભેદ કહેવાય. તો અહીં પર્ણની વ્યાખ્યા જો આપણે આપવી હોય તો આ રીતે આપી શકીએ કે સાહેબ પ્રકાંડ ઉપર આવેલી ગાંઠ કે પછી બરાબર એની ઉપર આવેલી જે શાખા છે એ ગાંઠના ભાગેથી અથવા શાખાના ભાગેથી ઉદ્ભવતા પ્રમાણમાં કેવા તો સાહેબ પ્રમાણમાં ચપટા. પર્ણ બધા જોયું હશે, કોઈ પણ વનસ્પતિનું પાંદડું કે પર્ણ લો તે તમને ચપટું દેખાય. તો કે સાહેબ પ્રમાણમાં ચપટું છે. પછી પર્ણ મોટા ભાગના બધા જ પર્ણો લીલા હોય. તો કે સાહેબ લીલા, બરાબર છે, અને જે બહારની તરફ ગાંઠના ભાગેથી જે બહારની તરફ ઉદ્ભવ પામે છે આ રચનાને હવે આપણે શું કહીએ તો કે સાહેબ બહિરુદ ભેદને હવે આપણે વ્યાખ્યા આપી તો કે સાહેબ એને પર્ણ તરીકે ઓળખવામાં આવે. પર્ણની ખાસિયત એ છે બેટા કે પર્ણની જે વૃદ્ધિ છે એ પર્ણની વૃદ્ધિ હંમેશા કેવી રાખીશું તો કે સાહેબ પર્ણની વૃદ્ધિ એ વનસ્પતિઓમાં પરિમિત હોય. પરિમિતનો મતલબ શું બેટા તો કે સાહેબ પરિમિત એટલે સીમિત. પર્ણની વૃદ્ધિ અવિરત ન થયા કરે. જેમ પ્રકાંડ અને મૂળ, બરાબર છે, મૂળ જમીનમાં આજીવન વૃદ્ધિ કર્યા કરે અમુક સમય સુધી, એમ પ્રકાંડ પણ અમુક સમય સુધી વૃદ્ધિ પામ્યા કરે, વનસ્પતિની લંબાઈમાં વધારો કર્યા કરે. પણ પર્ણમાં આવું ના હોય. દરેક વનસ્પતિમાં વર્ષે એક સિઝન આવે જેને આપણે પાનખર તરીકે ઓળખીએ અને પાનખરમાં વનસ્પતિનું પર્ણ જે લીલું છે એ ભૂખરું પીળું બની હરિતદ્રવ્ય વગરનું બની અને શું થાય તો કે સાહેબ ખરી પડે. એટલે એક સીમિત વૃદ્ધિ દર્શાવે છે, એક મર્યાદિત વૃદ્ધિ દર્શાવે છે. સીમિત અથવા પરિમિતનો મતલબ આપણે મર્યાદિત કરીશું. પર્ણની ખાસિયત એ છે કે સાહેબ પર્ણની કક્ષમાં હંમેશા શું આવેલી હોય તો કે સાહેબ પર્ણની જે કક્ષ છે એ પર્ણની કક્ષમાં હંમેશા શું કહ્યું બેટા આપણે તો કે સાહેબ પર્ણની કક્ષમાં છે ને શું આવેલી હોય. તો મેં બોર્ડ ઉપર લખ્યું કે સાહેબ પર્ણ જે છે એ પર્ણની કક્ષમાં શું લખ્યું તો કે સાહેબ કક્ષ કલિકા આવેલી હોય. અને ખાસ કરીને પર્ણ ક્યાંથી વિકાસ પામે છે તો કે સાહેબ કોઈ પણ વનસ્પતિ હોય, ધારો કે આ એક વનસ્પતિ છે અને આ એનું પ્રકાંડ છે. શરૂઆતનો સમયગાળો છે, આ એનું મૂળ તંત્ર છે. શરૂઆતમાં બરાબર છોડ ઉગી નીકળ્યો છે અને પ્રકાંડ જે છે એના અગ્રભાગે છે ને અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય. કઈ પેશી આવેલી હોય? અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય. એટલે પ્રકાંડનો જે અગ્રભાગ છે, અગ્રભાગને શું નામ આપ્યું તો કે સાહેબ અગ્રીય વર્ધનશીલ પેશી, બરાબર છે. શું લખ્યું છે તો કે સાહેબ અગ્રીય વર્ધનશીલ પેશી. પ્રકાંડના અગ્રભાગે આવેલી જે અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો જે છે એ કોષો શું કરે છે તો કે સાહેબ એ કોષો, બરાબર ધ્યાન રાખીશું તો કે સાહેબ એ કોષો છે ને પર્ણની રચના કરે છે, બરાબર છે. અને અગ્રીય વર્ધનશીલ પેશી એ વિભાજન, એના કોષો વિભાજન પામી પર્ણની રચના કરે અને આમ ઉદ્ભવતા જે પર્ણો છે એ પર્ણો પ્રકાંડ ઉપર કેવી રીતે તો કે સાહેબ અગ્રાભિવર્ધી ક્રમમાં, બરાબર ફરી બોલું એક વખત એટલે તમને ખ્યાલ આવશે. અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે, બરાબર. કયા ક્રમમાં લખ્યું છે મેં તો કે સાહેબ અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય. ફરી એક વખત બોલું એટલે તમને ખ્યાલ આવે કે સાહેબ અગ્રીય વર્ધનશીલ પેશી જે છે એ અગ્રીય વર્ધનશીલ પેશીના પ્રદેશમાંથી હંમેશા પર્ણ ઉદ્ભવે છે, બરાબર છે. અને અગ્રીય વર્ધનશીલ પેશી
બરાબર, કે જેમાંથી પર્ણો ઉદ્ભવે અને આ રીતે ઉદ્ભવ પામતા જે પર્ણો છે એ પર્ણો શું કરે છે તો સાહેબ પહેલા નીચેના તરફ ગોઠવાય, એટલે કે અગ્ર અભિવર્ધી ક્રમ થયો. કયો ક્રમ થયો? અગ્ર અભિવર્ધી. અગ્ર દિશામાં બરાબર આગળ પડતો ક્રમ, એટલે પહેલા બરાબર નીચેના પર્ણો ઉદ્ભવે, બરાબર અહીંયાથી હવે આ પર્ણો ઉદ્ભવે, અહીંયાથી ફરી પાછો આ ભાગ ઉપર જશે, આ ભાગ જે ઉપર જાય બરાબર, એક્સક્યુઝ મી, આ ભાગ જે ઉપર જાય ફરી પાછો અહીંયા શું તો કે સાહેબ અહીંયા ફરી પાછા પર્ણ પ્રકારનો અગ્રભાગ એટલે પ્રરો કહેવાય. પ્રરો ઉપરથી ફરી પાછા પર્ણની શરૂઆત થાય, એટલે તમે એવું કહી શકો, એવું કહી શકાય કે સાહેબ અહીંયા પહેલા ઉદ્ભવતા જે પર્ણો છે એ પહેલા મોટા બનશે અને પછી ધીમે ધીમે જે પાછળથી ઉદ્ભવતા પર્ણો છે એ નાના છે. એટલે આવો જે ક્રમ છે, આવો જે વિકાસનો ક્રમ છે, આ ક્રમને શું નામ આપીએ તો સાહેબ આને અગ્રાભિવર્ધી ક્રમ તરીકે ઓળખવામાં આવે. તો કયા નામે ઓળખીશું બેટા? તો કે સાહેબ આને અગ્રાભિવર્ધી ક્રમ તરીકે, એટલે કે બરાબર પર્ણની વ્યાખ્યા શરૂઆતમાં બે લાઈન તમે પર્ણની વ્યાખ્યા આપી શકો. પર્ણની વૃદ્ધિ તો કે સાહેબ પર્ણની વૃદ્ધિ પાછી કેવી કીધી તો સાહેબ પરિમિત હોય અને હંમેશા ધ્યાન રાખવાનું કે પર્ણની કક્ષમાં શું આવેલી હોય તો સાહેબ પર્ણની કક્ષમાં કક્ષ કલિકા આવેલી હોય. બરાબર, પર્ણ ક્યાંથી ઉદ્ભવ પામે છે તો કે સાહેબ પ્રરોતંત્ર જે છે એનો અગ્ર વર્ધનશીલ પ્રદેશ જે છે એ પ્રદેશમાંથી પર્ણની રચના વિકાસ પામે છે અને પર્ણ એ પ્રકારનું પર કયા ક્રમમાં ગોઠવાય છે તો સાહેબ અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે. તો આટલી સમજૂતી પહેલા તમે આના માટે આપો એટલે તમને આવડી જાય. કોઈ પણ વનસ્પતિનો જ્યારે પર્ણનો અભ્યાસ કરવામાં આવે તો મારો કહેવાનો મતલબ એવો કે જ્યારે લાક્ષણિક પર્ણનો અભ્યાસ કરવામાં આવે તો પર્ણ છે ને એ મુખ્યત્વે આવા ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય. કેટલા ભાગો લખ્યા છે મેં? તો કે સાહેબ કોઈ પણ વનસ્પતિનું જે પર્ણ છે એ પર્ણ મુખ્યત્વે આવા ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય. ત્રણ ભાગો કયા કયા છે? તો આકૃતિ પહેલા બોર્ડ ઉપર આકૃતિને સમજી લઈએ. મેં એક લાક્ષણિક પર્ણની સરસ મજાની આકૃતિ દોરેલી છે. આકૃતિમાં તમને દેખાય છે એક સરસ મજાનું લીલું પર્ણ છે અને આ પર્ણની સપાટી કહેવાય. પર્ણની સપાટી કે અથવા તો પર્ણફલક બોલો કે પછી પર્ણપત્ર બોલો. પર્ણફલક જે છે એની અંદર આ મુખ્ય શિરા અને શિરિકાઓ ગોઠવાય, એટલે ફલક અથવા સપાટીનું પટ જે છે એમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણી જેને શિરાવિન્યાસ કહેવાય. પર્ણનો સૌથી આગળનો ભાગ એટલે પર્ણાગ્ર કહેવાય. આ પર્ણની કિનારી છે બરાબર, અહીંયા આ એની મધ્ય શિરા છે અને એમાંથી નીકળતી પાર્શ્વી શિરાઓ છે. પછી નીચેના ભાગે જ્યાં પ્રકારનો ઉદ્ભવ પામ્યો છે આ પ્રકાર પર્ણ ઉદ્ભવ પામ્યો છે આ પ્રકારનો ભાગ છે. જ્યાં પ્રકારના ભાગેથી પર્ણ જે ભાગેથી પ્રકારનું પર જોડાયેલું રહે છે એને આપણે શું નામ આપ્યું તો એને પર્ણતલ કહેવાય. અને પર્ણતલની બિલકુલ બાજુમાં બે નાના ઉપર્ણો પણ સર્જાયેલા છે બસ, અને જે ભાગેથી આપણે પર્ણને પકડીએ છીએ તેને પર્ણદંડ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, નામ નિર્દેશન જોયા પછી હવે તમને ખબર પડી ગઈ કે સાહેબ પર્ણ જે છે એ મુખ્યત્વે કેટલા ભાગોમાં તો સાહેબ પર્ણ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય. ત્રણ ભાગો કયા કયા છે? તો પહેલો ભાગ મેં લખ્યો છે તો પહેલા ભાગને આપણે નામ આપીએ તો કે એને પર્ણતલ કહેવાય. પછી બીજો ભાગ કયો છે તો સાહેબ બીજો ભાગ જે છે એને આપણે શું કહીએ તો કે સાહેબ એને પર્ણદંડ કહેવાય. અને ત્રીજો ભાગ જે છે હવે એને આપણે નામ આપીએ તો સાહેબ એને પર્ણપત્ર અથવા એને પર્ણફલક તરીકે પણ ઓળખવામાં આવે. તો અહીંયા લાક્ષણિક પર્ણ જે છે એ લાક્ષણિક પર્ણ બરાબર એના મુખ્ય કેટલા ભાગો આપણે તો સાહેબ મુખ્ય ત્રણ ભાગ આપ્યા. એક એક ભાગને આપણે સમજતા જઈએ એટલે આપણું કામ પૂરું થતું જાય. પર્ણતલ એટલે શું તો સાહેબ પર્ણતલ એટલે પર્ણનો એવો ભાગ બરાબર છે કે જેના વડે પર્ણ કોની સાથે તો સાહેબ પર્ણ જે છે એ પર્ણ બરાબર છે વનસ્પતિના પ્રકાંડ ઉપર ગાંઠના ભાગે જોડાયેલું રહે છે. ઓકે, તો આ જે ભાગ છે આ ભાગને શું નામ આપીએ તો સાહેબ આને પર્ણતલ તરીકે ઓળખવામાં આવે. તો જ્યાં મેં પેન રાખી છે, જ્યાં મેં પેનનો ભાગ મૂક્યો છે એને હવે આપણે શું કહીએ તો સાહેબ એને પર્ણતલ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાની સમજૂતી. પહેલા પર્ણતલ એટલે શું તો તમને પર્ણતલ એ તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ પર્ણતલ એટલે વનસ્પતિના પર્ણનો એવો ભાગ કે જે ભાગ વડે તે પ્રકારના ગાંઠના ભાગે જોડાયેલું હોય તો એને આપણે નામ આપીએ તો એને પર્ણતલ કહેવાય. કેટલીક વનસ્પતિઓ એવી હોય છે જેમ કે એકદળી મકાઈ જેવી જે એકદળી વનસ્પતિઓ છે એ એકદળી વનસ્પતિઓમાં પર્ણતલ છે ને બેટા કેવું બની જાય તો કે સાહેબ પર્ણતલ પહોળું બની જાય અને બે ગાંઠ વચ્ચેનો વિસ્તારને શું કહેવાય તો સાહેબ આંતરગાંઠ અથવા પ્રકારના કેટલાક ભાગને શું કરે તો સાહેબ
સાહેબ એને ઘેરીને અથવા તો એને આવરીને ગોઠવાઈ જાય. ચોપડીમાં આના માટે શબ્દ નથી આપ્યો, પણ બધા તમારી ચોપડીમાં તમારે ત્યાં કોઈ જગ્યામાં લખવાનું. આવું પર્ણતલ હવે કયા નામે ઓળખાય? તો સાહેબ આવા પર્ણતલને આવરક પર્ણતલ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, મેં પર્ણતલની પહેલા વ્યાખ્યા આપી. પર્ણતલ એટલે શું, એના પછી આવરક પર્ણતલ કોને કહેવાય એની પણ એક સરસ મજાની સમજૂતી આપી. કેટલીક શિંબીકુંડની વનસ્પતિઓ એવી પણ છે, બરોબર. કઈ વનસ્પતિઓ કહી બેટા મેં? તો કે સાહેબ શિંબીકુંડની વનસ્પતિ. કેટલીક શિંબીકુંડની વનસ્પતિઓ એવી પણ છે કે જેમાં પર્ણતલ વાળો ભાગ જે છે, પર્ણતલ વાળા ભાગે એક મોટી ગોળ એટલો ભાગ મોટો ફૂલેલો બની જાય. પર્ણતલ વાળો ભાગ કેવો બની જાય? તો કે મોટો ફૂલેલો બની જાય. આ મોટો ફૂલેલો આ ભાગ જે છે એને હવે આપણે શું નામ આપીએ? તો સાહેબ એને પીનાધાર તરીકે ઓળખવામાં આવે. ચોપડીમાં બધાએ શું કરવાનું છે? તો અંડરલાઈન કરવાના બે શબ્દો ઉપર. એક કયો શબ્દ હતો? તો કે સાહેબ પહેલો આવરક પર્ણતલ. આવરક પર્ણતલ એટલે શું? તો કે સાહેબ એકદળી વનસ્પતિઓ અથવા તો મકાઈ જેવી જે વનસ્પતિઓ છે એમાં પર્ણતલ પહોળું બની અને વનસ્પતિના પ્રકારના કેટલાક ભાગ અથવા અંતર્ગાંઠને ઘેરીને ગોઠવાઈ જાય. તો આવા પર્ણતલને આવરક પર્ણતલ. જ્યારે શિંબીકુંડની કેટલીક વનસ્પતિઓમાં પર્ણતલ એ પ્રમાણમાં મોટો ગોળ બને અને આ રીતે ફૂલેલો બને. આ રીતે હવે આવા પર્ણતલને શું કહે? તો કે સાહેબ આવું જે પર્ણતલ છે એને પીનાધાર તરીકે ઓળખવામાં આવે. તો પીનાધાર અને બરફ આવરક પર્ણતલ એ શું છે એની મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી. વિદ્યાર્થી મિત્રો, બરોબર ધ્યાનથી જોશો તો ખાસ કરીને તમે લજામણી નામની વનસ્પતિ કે પછી શર્મિલી નામની વનસ્પતિને બધાએ જોઈ હશે. તમે એના પર્ણોને અડો ને, બરોબર, એટલે પર્ણો બધા ભેગા થઈ જાય, સંકોચાઈ જાય. કારણ શું છે? તો કે એના પર્ણોમાંથી પાણી ગુમાવી દે. પણ એનો જે પર્ણતલ વાળો ભાગ છે, પર્ણતલના તલ ભાગે પર્ણતલ વાળો ભાગ છે ને ત્યાં એક ગોળ મોટી ગ્રંથિ આવેલી, મોટો ભાગ આવેલો, ફૂલેલો ગોળ. આ ફૂલેલા ભાગને શું નામ આપીશું? તો સાહેબ આને પીનાધાર તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા પર્ણની રચનામાં એક મેં સરસ મજાની તમને સમજૂતી આપી. એના પછીનો જે ભાગ છે આ ભાગને બરાબર શું નામ આપીશું? તો સાહેબ આને પર્ણદંડ કહેવાય. મેં નામ નિર્દેશન કરીને બતાવેલું છે, બરાબર. આટલા ભાગમાં બ્લેક કરું, રંગ ભરી દઉં એટલે તમને ખ્યાલ આવે કે સાહેબે જે ભાગ બતાવ્યો એટલો જ પર્ણદંડ છે. પર્ણદંડ એટલે શું? તો કે સાહેબ પર્ણતલ અને પર્ણપત્ર. પર્ણતલ અને પર્ણપત્ર બંનેને જોડતા દાંડી જેવા ભાગને, બંનેને જોડતા દાંડી જેવો જે ભાગ છે આ ભાગને હવે શું કહેવાય? તો કે સાહેબ આને પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે. મોટે ભાગે પર્ણદંડની ખાસિયત એ છે કે સાહેબ કેટલીક વનસ્પતિઓમાં પર્ણદંડ કેવો હોય? તો સાહેબ પર્ણદંડ ગોળ હોય. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમાં પર્ણદંડ જે છે કેવો હોય? તો સાહેબ નળાકાર હોય, ગોળ નળાકાર હોય. મોટે ભાગે બરાબર છે જે વનસ્પતિમાં પર્ણદંડની હાજરી હોય તો એવા વનસ્પતિના પર્ણને શું કહીશું? તો કે સાહેબ એને સદંડી પર્ણ કહેવાય. આપણી ચોપડી નથી પણ યાદ રાખવાનું નીટ માટે. જેમાં પર્ણદંડની શું કહ્યું આપણે? કે સાહેબ જેમાં પર્ણદંડની હાજરી છે. જે વનસ્પતિઓના પર્ણમાં પર્ણદંડ ગેરહાજર હોય તો આવી વનસ્પતિઓના પર્ણને હવે આપણે શું નામ આપીએ? તો કે સાહેબ એને અદંડી પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે. તો પર્ણદંડને આધારે આપણે કોના? તો કે સાહેબ પર્ણનો બે પ્રકાર આપ્યા. બરાબર. એક કયો છે? તો કે સાહેબ પર્ણદંડ હાજર હોય. તમે જે ભાગેથી પર્ણને પકડો છો એ દાંડી વાળો ભાગ, એ ભાગને બરાબર પર્ણદંડ કહેવાય. જો હાજર હોય તો સદંડી પર્ણ અને ગેરહાજર હોય તો શું કહ્યું? અદંડી. પર્ણદંડ કરે શું બેટા? તો કે સાહેબ પર્ણદંડ એ ખાસ કરીને પર્ણનું મુખ્ય કાર્ય શું છે? તો કે સાહેબ પર્ણનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણ છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે એ રીતે બરાબર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે એને પ્રકાશની હાજરી જરૂરી છે. તો એને પ્રકાશ મળે એ રીતે એ યોગ્ય રીતે તેને શું કરે છે? તો કે સાહેબ તેને યોગ્ય રીતે ગોઠવવાનું કામ કરે છે. તો આ એક સરસ મજાનો મેં અહીંયા ટોપિક સમજાવ્યો તમને કે પર્ણદંડ એટલે શું. પર્ણદંડ બરાબર એના આધારે પર્ણના કેટલા પ્રકાર છે અને પર્ણદંડનું મેં તમને એ કાર્ય પણ સમજાવ્યું. વનસ્પતિના પર્ણનો બીજો ભાગ જે છે એને શું નામ આપ્યું? તો સાહેબ એને પર્ણપત્ર અથવા પર્ણફલક કહેવાય. આ આખો વિસ્તાર શું છે? તો સાહેબ આ આખો વિસ્તાર પર્ણપત્ર છે અથવા પર્ણફલક છે. પર્ણપત્રની રચના જોઈએ તો સાહેબ પર્ણપત્ર એ વનસ્પતિમાં કેવો? તો સાહેબ પહોળો પહોળો બરોબર અને ચપટો ભાગ કહેવાય. પહોળો ચપટો ભાગ બરોબર કે જેને હવે આપણે શું કહીએ? તો સાહેબ જેને પર્ણપત્ર કહેવાય. પર્ણપત્ર બરોબર કે જે વનસ્પતિના પર્ણનો શું છે? તો સાહેબ વનસ્પતિના પર્ણનો કેવો ભાગ છે? તો સાહેબ મુખ્ય ભાગ કહેવાય.
વનસ્પતિના પર્ણનો કેવો ભાગ લખ્યો હોય તો કે વનસ્પતિના પર્ણનો શું લખ્યું તો કે એનો એ શું છે તો કે એનો એ મુખ્ય ભાગ છે. મોટે ભાગે પર્ણપત્રની રચનાનો જો અભ્યાસ કરવામાં આવે તો તમે જુઓ તમે જોશો તો તમને દેખાશે કે જે પર્ણપત્ર જે છે બરાબર એનો પટ એટલે આ એનો વિસ્તાર એ પટની અંદર શું પથરાયેલી હોય તો કે પટની અંદર છે ને શિરાઓ પથરાયેલી હોય. શું પથરાયેલી હોય તો કે પટની અંદર શિરાઓ પથરાયેલી હોય. મોટે ભાગે પર્ણપત્ર એ ખાસ કરીને બરાબર છે એની જે કિનારી છેદન છે બરાબર છે આ કિનારીનો ભાગ કહેવાય. દરેક વનસ્પતિના પર્ણમાં આવી એક સરખી કિનારી ન હોય બસ અલગ અલગ પ્રકારની કિનારીઓ આવેલી હોય એટલે કિનારીના છેદનની બાબતમાં પછી પર્ણપત્ર જે છે બરાબર એના કદની બાબતમાં બસ કેટલીક વનસ્પતિઓમાં પર્ણપત્ર મોટું હોય કેટલીક વનસ્પતિઓમાં નાનું હોય પછી કેટલીક વનસ્પતિઓમાં બિલકુલ નાના પર્ણો આકાર અલગ અલગ હોય એટલે આકારની દ્રષ્ટિએ મારો કહેવાનો મતલબ તમને ખબર પડી ગઈ કે સર પર્ણપત્ર જે છે એ એની કિનારી છેદન કદ અને આકારની બાબતમાં શું દર્શાવે છે તો સાહેબ કદ અને આકારની બાબત અને કિનારીના છેદનની જે બાબત છે એ બાબતમાં તે ભિન્નતા દર્શાવે છે મતલબ જુદાપણું આપણને જોવા મળે. મુખ્યત્વે પર્ણનું કાર્ય તમે કહી શકો કે સાહેબ પર્ણ પત્રનો ભાગ કે જેમાં હરિદ્રવ્ય આવેલું હોય અને આ હરિદ્રવ્યની મદદથી વનસ્પતિનું પર્ણ કઈ ક્રિયા કરે છે તો સાહેબ વનસ્પતિનું પર્ણ પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી અને વનસ્પતિ માટે શું બનાવે તો સાહેબ ખોરાક બનાવવાનું બહુ જ અગત્યનું કાર્ય કરે છે. સાથે સાથે અહીંયા શિરાઓ તો કે શિરાઓ આવેલી હોય અને આ જે શિરાઓ છે એ શિરાઓ કે જેની અંદર શું આવેલી હોય તો કે જેની અંદર વાહક પેશીઓ આવેલી હોય અને આ વાહક પેશીઓ વડે વિવિધ પ્રકારના જે દ્રવ્યો છે એ વિવિધ પ્રકારના દ્રવ્યોનું પણ શું થાય છે તો કે વહન થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો પર્ણપત્ર બરછટમાં મેં તમને એના સરસ મજાના કાર્યની પણ સમજૂતી આપી. વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીં આપણે એવું કહ્યું છે કે પર્ણપત્ર જે છે એના પટમાં શું પથરાયેલી છે તો સાહેબ એના પટની અંદર શિરાઓ પથરાયેલી છે. શું પથરાયેલી છે? શિરાઓ પથરાયેલી છે. અહીંયા તમારી સમજ માટે મેં બે પર્ણો બરાબર તોડ્યા છે એટલે તમે જોશો બરાબર તો આ એક પર્ણ છે જે ભાગેથી મેં પર્ણને પકડ્યું છે તો આને શું કહીશું તો કે સાહેબ આને પર્ણદંડ કહેવાય. તો આ ભાગ પર્ણદંડ છે અને આ ભાગેથી પ્રકાંડ ઉપર ગાંઠના ભાગે જોડાયેલો તો આ એનો પર્ણતલ થયો અને આ આખો ભાગ શું થયો તો કે સાહેબ આ આખો ભાગ પર્ણપત્ર થયો. ઓકે આમાં વચ્ચે દેખાય તમને તો આ મધ્ય શિરા કહેવાય. શું કહેવાય? મધ્ય શિરા. આવું જ બીજું એક પર્ણ છે જેમાં તમને નીચે ક્યાંય પર્ણદંડ નહીં દેખાય. તો આમ બે અલગ અલગ પ્રકારના પર્ણો મેં તમારી સમજૂતી માટે તમને અહીંયા બતાવ્યા છે એટલે તમને સરસ મજાની બરાબર પર્ણ શું છે તો એક સરસ મજાની પર્ણની ટૂંક નોંધમાં તમને ખ્યાલ આવી ગયો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એવું કહ્યું છે કે સાહેબ પર્ણની રચના જે છે એમાં પર્ણપત્ર એ એનો કયો ભાગ છે તો સાહેબ પર્ણપત્ર એ એનો મુખ્ય ભાગ છે. કયો ભાગ કહેવાય તો કે સાહેબ એ એનો મુખ્ય ભાગ છે બરાબર. આપણે એવું કહ્યું છે કે સાહેબ પર્ણપત્ર જે છે બરાબર એના પટમાં શિરાઓ પથરાયેલી હોય તો પર્ણપત્રમાં શિરા અને એની શાખા ફરી બોલું પર્ણપત્રમાં બરાબર અથવા તો પર્ણફલકમાં તમે ગમે તે બોલી શકો છો પર્ણપત્ર અથવા તો પર્ણફલકમાં બરાબર છે શિરાઓ અને એની શાખાને શું નામ આપ્યું તો સાહેબ શિરિકાઓ. શિરાઓ અને શિરિકાઓની જે ગોઠવણી છે એ ગોઠવણીને હવે આપણે નામ આપીશું તો આને શું કહીએ તો સાહેબ આને શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું વિન્યાસનો મતલબ થાય ગોઠવણી. વિન્યાસનો અર્થ શું કરીશું? ગોઠવણી. ફરી એક વખત બોલું કે આ પર્ણપત્ર છે આખું પર્ણફલક છે. પર્ણફલકમાં શિરા અને એમાંથી નીકળતી જે પાર્શ્વ શિરાઓ છે પાર્શ્વ શિરાઓને શિરિકાઓ કહેવાય એની શાખાઓ. તો પર્ણપત્રમાં કે પર્ણફલકમાં શિરા અને શિરિકાઓની જે ગોઠવણી છે એ ગોઠવણીને હવે આપણે શું નામ આપીએ તો સાહેબ એને શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં. બધી વનસ્પતિઓમાં સરખું નથી હોતું શિરાઓની ગોઠવણી પણ શિરાઓની જે ગોઠવણી છે એ ગોઠવણી પણ છે ને બેટા જુદી જુદી વનસ્પતિઓમાં બરાબર જુદા જુદા પ્રકારની હોય. પણ આપણે ત્રીજા પાઠથી ભણતા છે કે બાવૃત બીજધારી વનસ્પતિઓમાં મુખ્યત્વે બે વર્ગો છે. એક એકદળી છે અને બીજું કયું છે તો સાહેબ દ્વિદળી વનસ્પતિઓ છે. એકદળી વનસ્પતિની ખાસિયત એ છે કે એમાં શિરાની જે ગોઠવણી છે કોની ગોઠવણી કીધી તો કે સાહેબ શિરાની જે ગોઠવણી છે એ શિરાની ગોઠવણી કેવી હોય તો કે સાહેબ એની જે ગોઠવણી છે એ એકબીજાને બરાબર કેવી રીતે ગોઠવાયેલી હોય તો કે સાહેબ શિરાઓ એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલી હોય. તો આ વનસ્પતિનું એક પર્ણ છે
બરોબર છે, તમે જુઓ. અને આ એનું શું છે? તો કે સાહેબ આ એની આપણે મધ્ય શિરા દોરી છે. શું છે? મધ્ય શિરા. આ એની મધ્ય શિરા છે. અને આ જે મધ્ય શિરા છે એ મધ્ય શિરાને સમાંતર, ફરી પાછી બીજી એક શિરા છે આને સમાંતર. સમાંતરનો મતલબ છે પેરેલલ. બરાબર, આ રીતે એક પછી એક શિરાઓ એને આ રીતે સમાંતર રીતે ગોઠવાયેલી હોય તો આ પ્રકારના શિરા વિન્યાસને હવે શું નામ આપીએ? તો કે સાહેબ આને સમાંતર શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. કયા નામે ઓળખીશું બેટા? તો કે સાહેબ આને સમાંતર શિરા વિન્યાસ તરીકે ઓળખીશું. જો બધી જ એકદળી વનસ્પતિ જે ધાન્ય પ્રકારોની વનસ્પતિઓ છે એ બધી વનસ્પતિઓમાં આવો શિરા વિન્યાસ જોવા મળે, પણ મોટા ભાગની બધી જે દ્વિદળી વનસ્પતિઓ છે, કઈ વનસ્પતિ કીધી આપણે? તો સાહેબ દ્વિદળી. તો દ્વિદળી વનસ્પતિની આ શું છે? તો સાહેબ દ્વિદળી વનસ્પતિની આ મધ્ય શિરા છે. શું છે બેટા? તો કે સાહેબ આ એની મેં દોરી અહીંયા, તો તમે કહી શકો કે સાહેબ આ એની શું છે? તો કે સાહેબ આ એની મધ્ય શિરા છે. મોટે ભાગે દ્વિદળી વનસ્પતિઓમાં મધ્ય શિરામાંથી આ રીતે છે ને બેટા શાખાઓ નીકળે. બરાબર, પાર્શ્વીય શાખાઓ નીકળે. અને આ પાર્શ્વીય શાખામાંથી ફરી પાછી બીજી આવી શાખા નીકળે. તમે જોતા જાઓ, ફરી પાછી આ રીતે શું નીકળે છે? તો સાહેબ આ એની ફરી પાછી શાખા નીકળે. આ શાખાની ફરી પાછી આ રીતે શાખાઓ નીકળતી જાય. તમને દેખાતું જતું હશે કે સાહેબ આ રીતે શું નીકળે છે? તો સાહેબ આ રીતે શાખાઓ નીકળે છે. અને આને કારણે શું થાય? તો સાહેબ પર્ણપત્ર જે છે એની અંદર એક આખો સીધી સૈયદની જાળી જેવી રચના બને. તો આવો જે શિરા વિન્યાસ છે દ્વિદળી વનસ્પતિઓમાં આ કેવો શિરા વિન્યાસ કહેવાય? તો સાહેબ જાળી જેવો. જાળી જેવો એટલે કેવો? તો સાહેબ જાલાકાર. તો આવા શિરા વિન્યાસને હવે આપણે શું નામ આપીએ? તો સાહેબ આવા શિરા વિન્યાસને જાલાકાર શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા તમને બે પ્રકારના શું સમજાવ્યા? તો સાહેબ બે પ્રકારના શિરા વિન્યાસ. કયા કયા બે પ્રકારના છે? તો એક સમાંતર છે અને બીજો કયો છે? તો કે સાહેબ જાલાકાર. સમાંતર અને જાલાકાર એટલે શું? તો કે સાહેબ મધ્ય શિરા જે છે એને સમાંતર બાકીની શિરાઓ ગોઠવાયેલી હોય તો એને સમાંતર કહેવાય. બધી જ એકદળીઓમાં સમાંતર હોય, બધી જ દ્વિદળીઓમાં જાલાકાર હોય. કારણ તો સાહેબ મધ્ય શિરામાંથી જે શિરા એની શાખાઓ નીકળે એ શાખાઓ જાળી જેવી રચના બનાવે તો આને આપણે જાલાકાર શિરા વિન્યાસ કહીએ. આગળ બીજા પણ એના પેટા પ્રકાર છે. આગળના કોઈ બીજા લેક્ચરમાં હું તમને એનો વિડિયો બનાવી આપીશ. આના પાછા દરેકના બે પ્રકાર હોય. એક કયો? તો કે સાહેબ એક શિરી અને બીજો બહુશિરી. એના ફરી પાછા બે પ્રકાર હોય. કયો? તો કે સાહેબ એક અપસારી અને બીજો અભિસારી. ક્યારેક યાદ આવે તો મને બરાબર યાદ દેવડાવજો તો આપણે એની ફરી પાછી ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં એક સરસ મજાનો ટોપિક તમને શેના માટે શીખવાડ્યો? તો સાહેબ અહીંયા આપણે બરાબર શાના માટે? તો કે સાહેબ શિરા વિન્યાસ માટે. ફરી પાછું અહીંયા હવે આપણને બરાબર શું આપેલું છે? તો કે સાહેબ અહીંયા પર્ણના પ્રકારો આપેલા છે. પર્ણની વ્યાખ્યા આપણે ભણી લીધી. પર્ણ એટલે શું? બરાબર, પર્ણના પ્રકારોની ચર્ચા કરીએ તો તમને આવડી જશે. આપણે લેક્ચરમાં પર્ણની ચર્ચા કરી રહ્યા છીએ અને પર્ણના મુખ્ય ત્રણ ભાગો જે છે એમાં બરાબર જે પર્ણતલ વાળો ભાગ છે, પર્ણતલ વાળા ભાગમાં ઘણી વખત એવું બને છે કે બિલકુલ પર્ણતલના ભાગેથી પાર્શ્વ એટલે બાજુઓ, બરાબર પર્ણતલના ભાગેથી પાર્શ્વીય જોડિયા બિલકુલ પર્ણ જેવા નાના બહિરુદ ભેદ ઉદ્ભવે. આ પર્ણ જેવા નાના બહિરુદ ભેદને હવે આપણે નામ આપીએ તો એને ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, હવે લેક્ચરમાં આગળ આપણે તો કે સાહેબ પર્ણના પ્રકારો. પર્ણ તો કે સાહેબ મુખ્યત્વે બે પ્રકારના જોવા મળે. મુખ્ય બે પ્રકાર કયા કયા છે? તો જે આપણી ચોપડીમાં આપેલા છે. બીજા તો ઘણા બધા પ્રકાર છે, પણ મુખ્ય બે પ્રકારોની જો ચર્ચા કરીએ તો એક પ્રકાર જેનું નામ મેં બોર્ડ ઉપર લખ્યું તો કે આને સાહેબ સાદું પર્ણ કહેવાય. અને બીજો પ્રકાર જે છે એને હવે આપણે શું કહીએ? તો કે સાહેબ એને સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે. ચલો પહેલા બે પ્રકાર કયા કયા નામ આપીશું? તો કે સાહેબ એક સાદું પર્ણ છે અને બીજું કયું છે? તો કે સાહેબ એને બરાબર સંયુક્ત પર્ણ કહેવાય. સાદું પર્ણ એટલે શું? તો કે સાહેબ જે પર્ણમાં એક જ પર્ણફલક આવેલું હોય અથવા તો પર્ણફલક જે છે એ પર્ણફલક સંપૂર્ણ હોય. સંપૂર્ણ હોયનો મતલબ શું? તો કે સાહેબ એનું છેદન થયેલું ના હોય. બરાબર છે. તો અહીંયા આવા પર્ણને શું કહીએ? તો કે સાહેબ આવા પર્ણને સાદા પર્ણ તરીકે ઓળખવામાં આવે. ફરી બોલું, જે પર્ણમાં એક જ પર્ણપત્ર હોય. આ એક વ્યાખ્યા. આવી જ બીજી વ્યાખ્યા કે સાહેબ પર્ણપત્ર જે છે એ પર્ણપત્ર કેવું હોય? તો કે સાહેબ એ પર્ણપત્ર સંપૂર્ણ હોય.
સંપૂર્ણ હોય અથવા કૌંસમાં લખી દઉં અછેદિત હોય, એનું છેદન થયેલું ના હોય, અથવા જો પર્ણપત્રનું બરાબર છેદન થયેલું હોય પણ આ છેદન મધ્ય શિરા સુધી બરાબર પહોંચેલું ન હોય, બરાબર. ટૂંકમાં આવું જે પર્ણ છે, આવું પર્ણ કે જેને હવે આપણે શું નામ આપીએ તો કે સાહેબ એને સાદા પર્ણ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં મધ્ય શિરા સુધી પહોંચેલું ના હોય, અડકેલું ના હોય, તો આવા પર્ણને હવે આપણે શું કહીએ તો સાહેબ આને સાદું પર્ણ કહેવાય. તમારી સમજ માટે પહેલી એક વ્યાખ્યા અને બીજી એક વ્યાખ્યા, બાજુની આકૃતિ જુઓ એટલે તમને ખબર પડી જાય કે સાહેબ એક જ પર્ણપત્ર છે. પર્ણપત્ર કોઈ જગ્યાએથી ક્યાંય છેદિત થયેલું પણ નથી, કોઈ જગ્યાએ ક્યાંય છેદન નથી, પણ જો કેટલીક વાર આવું પણ બને કે આ એક પર્ણ છે, બરાબર છે, અને આ એની મધ્ય શિરા છે, બરાબર, અને આ એનું શું છે તો સાહેબ આ એનું પર્ણપત્ર છે. બરાબર, ધ્યાનથી જુઓ કે આ પર્ણપત્ર છે. હવે અહીંયાથી છેદન ચાલુ થયું પણ છેદન છેક મધ્ય શિરા સુધી નથી. અહીંયાથી ફરી પાછું છેદન ચાલુ થયું પણ છેદન છેક મધ્ય શિરા સુધી નથી. ફરી છેદન ચાલુ થયું પણ છેદન છેક મધ્ય શિરા સુધી નથી. છેદન મધ્ય શિરા સુધી નથી. ઓકે, તો તમે અહીંયા જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ છેદન છેક ક્યાં સુધી નથી તો સાહેબ છેદન છેક મધ્ય શિરા. તો મારો કહેવાનો મતલબ તમને એ ખબર પડી ગઈ કે સાહેબ પર્ણ બરાબર શું થયું છે, પણ એ છેદિત થયું છે, પણ છેદન અથવા તો ખંડન પૂર્ણ નથી. પર્ણ ખંડિત થયું છે, પર્ણ છેદિત થયું છે, પણ કેવું છે તો કે છેદન કે પછી ખંડન એ પૂર્ણ થયેલું નથી. તો આવા પર્ણને પણ શું કહીએ તો કે આવા પર્ણને પણ સાદા પર્ણ તરીકે ઓળખવામાં આવે. હવે બરોબર, જો પર્ણપત્ર શું કરે છે તો બહુ અગત્યની વ્યાખ્યા. જો હવે બરોબર પર્ણપત્ર કિનારીએથી છેદિત થાય, કિનારીએથી શું થાય છેદિત થાય, બરોબર, અને આવું છેદન એ પર્ણપત્રને શું કરે છે તો કે સાહેબ પર્ણપત્રને ખંડિત કરે છે. અને આવું છેદન છે ક્યાં સુધી તો કે સાહેબ મધ્ય શિરા કે પછી પર્ણદંડની ટોચ સુધી પહોંચી જાય, બરાબર. અને આને કારણે આખું પર્ણપત્ર એ નાની સ્વતંત્ર પર્ણિકાઓમાં વહેંચાઈ જાય. તો હવે આવા પર્ણને શું કહેવાય તો આવા પર્ણને સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર, તમને હવે હું સમજાવીશ તો બિલકુલ મગજમાં બેસી જશે. એવું સમજો કે સાહેબે અહીંયા આ એક પર્ણ દોર્યું છે, બરાબર. તમે એવું સમજો કે શરૂઆતમાં આ એક આખું સરળ પર્ણ જ હતું, બરાબર. આ એક શું છે તો સાહેબ આ એક પર્ણ છે, રેડી. પણ હવે શું થયું છે તો કે સાહેબ આ જે પર્ણ છે, આ પર્ણમાં શું થયું છે કે સાહેબ આ કિનારીવાળો જે ભાગ છે, આ રહી કિનારીવાળા ભાગેથી છેદન ચાલુ થયું છે અને આ છેદન મધ્ય શિરા સુધી પહોંચી ગયું. છેદન ચાલુ થયું છે, મધ્ય શિરા સુધી પહોંચી ગયું. છેદન ચાલુ થયું છે, મધ્ય શિરા સુધી પહોંચી ગયું. છેદન ચાલુ થયું છે તો મધ્ય શિરા સુધી પહોંચી ગયું. છેદન ચાલુ થયું, મધ્ય શિરા સુધી પહોંચી ગયું. તો તમને દેખાય છે કે સાહેબ અહીંયા આખું પર્ણ બરાબર. તો તમને દેખાય કે સાહેબ આ રીતે આખું પર્ણ શેમાં તો કે સાહેબ પર્ણ આ રીતે નાની શેમાં તો કે સાહેબ પર્ણિકાઓમાં વિભાજિત થઈ ગયું છે, બરાબર. આવી જે પર્ણિકાઓ બરાબર પર્ણમાં આવેલી હોય તો હવે તમે આવા પર્ણને નામ આપી શકો તો કે સાહેબ આવા પર્ણને શું કહે છે તો કે સાહેબ એને સંયુક્ત પર્ણ કહેવાય. તો તમને શું ખબર પડી કે સાહેબ આ જે છે નાનો એકમ, આ શું છે તો કે સાહેબ પર્ણિકાઓ છે. શું છે? આવી ઘણી બધી પર્ણિકા. પણ તમને એ ખબર પડી કે પર્ણિકા પર્ણનો ભાગ છે. પર્ણિકા કોનો ભાગ છે? પર્ણનો. શેમાંથી બની છે તો કે સાહેબ પર્ણમાંથી બની છે. એટલે તમે એવું કહી શકો કે સાહેબ સાદા પર્ણની કક્ષમાં, બરાબર, અને સંયુક્ત પર્ણની કક્ષમાં શું હોય તો કે સાહેબ કક્ષ કલિકા હોય. પણ ક્યારે પર્ણિકાની કક્ષમાં કક્ષ કલિકા હોતી નથી. ચલો રેડી, બરાબર. કારણ કે પર્ણિકા કોનો ભાગ છે બેટા તો કે સાહેબ પર્ણિકા પર્ણનો ભાગ છે.
બરોબર. પર્ણિકાનો ભાગ છે તો કે પર્ણનો ભાગ કહેવાય. પર્ણિકા પર્ણમાંથી બની છે. તો બે સરસ મજાની વ્યાખ્યા મેં તમને સમજાવી દીધી. સરગવાનું પર્ણ જુઓ તમે બેટા, બરાબર. પછી કોનું પર્ણ જોશો? લીંબુનું પર્ણ જુઓ, લીમડાનું પર્ણ જુઓ, બાવળનું જુઓ, બોરડીનું જુઓ. તો એ બધા કોના ઉદાહરણ છે? તો સાહેબ એ બધા કોના ઉદાહરણ છે? તો આપણે એવું કહી શકીએ કે સાહેબ એ બધા બરાબર છે કોના? તો સાહેબ સંયુક્ત પર્ણના ઉદાહરણ છે. સંયુક્ત પર્ણ જે છે મેં અહીં વ્યાખ્યા લખેલી છે કે જો અવછેદન ક્યાં સુધી પહોંચી જાય તો કે સાહેબ મધ્ય શિરા, અથવા ક્યાં સુધી પહોંચી જાય તો કે સાહેબ પર્ણદંડની ટોચ સુધી. તો આને આધારે તમે ફરી પાછા શું કરી શકો? તો કે સાહેબ આને આધારે આપણે સંયુક્ત પર્ણના ફરી પાછા બે પ્રકાર આપીએ. બે પ્રકાર કયા કયા? તો કે સાહેબ એક જે છે એને શું નામ આપીએ? તો સાહેબ આને પક્ષવત સંયુક્ત પર્ણ કહેવાય. અને બીજો જે છે એને આપણે શું નામ આપીએ? તો સાહેબ એને પંજાકાર સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે. ચલો કેટલા પ્રકાર આપ્યા છે મેં? તો કે સાહેબ બે પ્રકાર. બે પ્રકાર કયા કયા છે? તો એક પક્ષવત સંયુક્ત પર્ણ છે અને બીજો કયો છે? તો સાહેબ પંજાકાર સંયુક્ત પર્ણ. પક્ષવત એટલે શું? તો કે સાહેબ આ પર્ણની મુખ્ય અક્ષ છે. આ પર્ણની મુખ્ય અક્ષ કહેવાય અથવા પર્ણની મધ્યશિરા કહેવાય. પર્ણની અક્ષ એટલે શબ્દ શું વાપરી શકીએ? તો સાહેબ પત્રાક્ષ કહેવાય. જો પર્ણિકાઓ પત્રાક્ષની પાર્શ્વ બાજુએ ગોઠવાય અથવા પત્રાક્ષ પર ગોઠવાય તો આ પ્રકારના પર્ણને હવે શું કહેવાય? તો સાહેબ આને પક્ષવત સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે. કયા નામે ઓળખીશું? તો કે સાહેબ પક્ષવત સંયુક્ત પર્ણ. લીમડાને તમે જોઈ લો, ઇંગોરિયાને જોઈ લો, બાવળને જોઈ લો, આવી જ બીજી એક વનસ્પતિ છે આવળ, એને પણ તમે જોઈ લો તો તમને એની અંદર આ પ્રકારનું જોવા મળશે. ઇવન સરગવામાં પણ તમે જોશો તો તમને આ પ્રકારે પક્ષવત સંયુક્ત પર્ણ જોવા મળશે. અને જો પર્ણિકાઓ કોની? તો કે સાહેબ પર્ણદંડની ટોચ ઉપર. કોની? પર્ણદંડની ટોચ ઉપર અથવા ચોપડીમાં લખેલું છે એક જ બિંદુ ઉપર ગોઠવાયેલી હોય તો તમે આ પ્રકારના સંયુક્ત પર્ણને હવે શું નામ આપીએ? તો સાહેબ એને પંજાકાર સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે. ચલો મારી તરફ ધ્યાન આપો. તો સાહેબ આ પર્ણ, આ એનું પ્રકરણ છે બરાબર. અને આ પ્રકરણ ઉપર આ પર્ણ અને એક પર્ણની આ પર્ણદંડની ટોચ કહેવાય અને ટોચ ઉપર આ રીતે એક પર્ણ ગોઠવાય. ચલો આ રીતે બીજું એક પર્ણ ગોઠવાય. ચલો આ રીતે ત્રીજું એક પર્ણ ગોઠવાય. બધાએ સપ્તપર્ણી જોઈ હશે પોતાના ઘરોની આસપાસ ક્યાંક ઉગેલી હશે ગાર્ડનમાં. તો આ સપ્તપર્ણી બરાબર. એટલે બધી જ પર્ણિકાઓ એક જ બિંદુ ઉપર ગોઠવાયેલી છે, એક જ પર્ણદંડની ટોચ ઉપર ગોઠવાયેલી છે. બધાએ બીલીપત્ર જોયું છે શંકર ભગવાનને શિવલિંગને ચડાવવા માટે. તો ત્રણ પર્ણદંડ, ત્રણ બીલીપત્રો બરાબર, ત્રણ પર્ણિકા વાળો બીલીપત્ર. તો બધી ત્રણે ત્રણ પર્ણિકાઓ એક જ ટોચ ઉપર ગોઠવાયેલી હોય. તો અહીંયા શિમળો છે, સપ્તપર્ણી છે, શિમળો, સપ્તપર્ણી, બીલીપત્ર બરાબર છે. ઇવન લીંબુમાં પણ તમે જોશો તો કે લીંબુમાં તમને આવું દેખાશે બરાબર છે. આ શું? તો કે સાહેબ આ એની મધ્ય શિરા અને આ લીંબુ અને પછી બરાબર આ એનો ભાગ છે. એક જ પર્ણિકા ગોઠવાયેલી પર્ણદંડની ટોચ ઉપર એક જ પર્ણિકા. લીંબુના પર્ણ તોડીને જોઈ લેવાનું તમને આવું જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો મેં સરસ મજાના બીજા બે પ્રકારની સંયુક્ત પર્ણ શું છે એના બીજા બે પ્રકારની પણ તમને સરસ મજાની સમજૂતી આપી. તો અહીંયા શિરા વિન્યાસ એટલે શું? પહેલા આપણે એ ચલાવી આપ્યું. શિરા વિન્યાસ પછી બીજો એક સરસ મજાનો ટોપિક આપણે કયો ચલાવ્યો? તો સાહેબ પર્ણના પ્રકારો ચલાવ્યો. કયો? તો કે સાહેબ પર્ણ એટલે શું? એના પછી પર્ણના જે પ્રકારો છે એની આપણે એક સરસ મજાની શું આપી? તો સાહેબ એની એક સરસ મજાની સમજૂતી આપી. ચલો આવડી જાય બધાને. હવે એના પછી જો ચોપડીમાં તમને શું આપેલું? નવો એક મસ્ત ટોપિક આપેલો છે. એ પણ બહુ ઈઝી છે. તમે હું જે સમજાવું છું એમાં જરા ધ્યાન આપજો બરાબર છે, એટલે તમારું કામ ઈઝી થઈ જશે. ટોપિકનું નામ છે પર્ણવિન્યાસ. શું નામ છે બેટા? પર્ણવિન્યાસ. ચલો હમણાં જ મેં થોડી વાર પહેલા તમને એક સરસ મજાનો શબ્દ શીખવાડ્યો, શિરાવિન્યાસ. અને વિન્યાસ એટલે શું એ પણ શીખવાડ્યું. તો તમે કહી શકો કે સાહેબ વિન્યાસ એટલે ગોઠવણી. વિન્યાસ એટલે ગોઠવણી. તો પર્ણવિન્યાસ એટલે શું? તો કે સાહેબ પર્ણવિન્યાસ એટલે બરાબર પ્રકાર. બરાબર પ્રકારની જે ધરી છે એ ધરી ઉપર, પ્રકારની ધરી ઉપર પર્ણોની જે ગોઠવણી છે બરાબર, ધરી બોલો, અક્ષ બોલો અને એની શાખા એની ઉપર પર્ણો જે છે એ પર્ણોની ગોઠવણીને શું કહે છે? તો સાહેબ એને પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે. વ્યાખ્યા ફરી બોલું એટલે તમને ખ્યાલ આવી જાય
કે પ્રકાંડ કે તેની શાખાઓ પર અથવા તો મુખ્ય ધરી ઉપર કે અક્ષ ઉપર કે પછી એની શાખાઓ પર પર્ણોની ગોઠવણીને આપણે શું કહીએ તો સાહેબ પર્ણ વિન્યાસ કહેવાય. થોડી વાર પહેલા કહ્યું વિન્યાસ એટલે ગોઠવણી. પર્ણ વિન્યાસ એટલે ધરી ઉપર પર્ણો કેવી રીતે ગોઠવાયેલા છે આપણને એ સમજાવે છે. મોટે ભાગે પર્ણ વિન્યાસ એ 3 પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના. 3 પ્રકાર કયા કયા છે? તો પહેલો પ્રકાર આપણે એને નામ આપીએ. તો પહેલો પ્રકાર કયો? તો એને આપણે નામ આપીએ તો પહેલો પ્રકાર જે છે એને આપણે શું કહીએ તો કે સાહેબ એને એકાંતરિક પર્ણ વિન્યાસ કહેવાય. બીજો પ્રકાર કયો છે તો કે સાહેબ આને સમમુખ પર્ણ વિન્યાસ કહેવાય. અને ત્રીજો પ્રકાર જે છે એને આપણે શું નામ આપીએ તો કે સાહેબ એને ભ્રમી રૂપ પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. કયા નામે ઓળખવામાં આવે તો કે સાહેબ ભ્રમી રૂપ પર્ણ વિન્યાસ કહેવાય. તો મુખ્ય કેટલા પ્રકારો આપ્યા આપણે તો કે સાહેબ 3 પ્રકાર. એકાંતરિક, સમમુખ અને ત્રીજો પ્રકાર કયો છે તો સાહેબ ભ્રમિરૂપ છે. એકાંતરિક પર્ણ વિન્યાસ એટલે શું તો સાહેબ પ્રકાંડ ઉપર આવેલી બરોબર જે ગાંઠના ભાગ છે આ ગાંઠના ભાગેથી બરોબર માત્ર એક જ પર્ણ ગોઠવાય. ગાંઠના ભાગેથી જો એક જ પર્ણ ગોઠવાય બરોબર તો એને એકાંતરિક પર્ણ વિન્યાસ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા પ્રકાંડ દોર્યું છે અને આ એની ઉપર ગાંઠનો વિસ્તારો છે દેખાય છે. તો આ એક પર્ણ ગોઠવાયું છે, આ બીજું એક પર્ણ ગોઠવાયું, આ ગાંઠનો ભાગ, ફરી પાછું ત્રીજું એક પર્ણ. તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે તો કે સાહેબ આ પ્રકારનો જે પર્ણ વિન્યાસ છે આ પ્રકારના પર્ણ વિન્યાસને હવે આપણે શું કહીએ તો કે સાહેબ એને એકાંતરિક પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. જો દરેક ગાંઠ ઉપર બરાબર ફરી બોલું જો દરેક ગાંઠ ઉપર પર્ણો એકાંતરિક રીતે ગોઠવાતા હોય એક ગાંઠ ઉપર જમણી બાજુ તો એના પછીની ગાંઠ ઉપર ડાબી બાજુ ફરી પાછું જમણી ફરી પાછું ડાબી એક જ પર્ણ એકાંતરિક રીતે ગોઠવાતા હોય તો આ પ્રકારના પર્ણને આપણે પર્ણ વિન્યાસને શું કહીશું તો એને એકાંતરિક પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તમે આપી શકો છો કયા કયા તો જાસૂદ, રાઈ અને સૂર્યમુખી. બરાબર યાદ રાખીશું જાસૂદ, રાઈ અને કયો છે તો કે સૂર્યમુખી. બરાબર તો આ 3 ઉદાહરણો તમારી ચોપડીમાં આપેલા હશે એટલે તમે પણ એને જોઈ બરાબર છે નામ યાદ રાખી શકો છો અથવા તો સુરાજા બરાબર આ ટૂંકું નામ બનાવી નાખો એટલે તમારું કામ થઈ જાય. સમૂહ એટલે શું તો કે સાહેબ પર્ણની જે ગોઠવણી છે એ પ્રકાંડ ઉપર બરાબર છે પ્રકાંડ ઉપર આવેલી જે ગાંઠો છે એ ગાંઠોમાં બરાબર છે ઉદ્ભવતા પર્ણો સામે ગોઠવાયેલા હોય દેખાય છે. આ રીતે બરાબર દરેક ગાંઠ ઉપર 2 પર્ણો ગોઠવાય સામે તો સામે 2 પર્ણો ગોઠવાયેલા હોય બરાબર છે. તો આવા પર્ણોની જે ગોઠવણી છે એ ગોઠવણીને હવે શું કહીએ તો સાહેબ એને સમમુખ પર્ણ વિન્યાસ તરીકે પણ ઓળખવામાં આવે. તો નામ આપ્યું મેં તો એને આપણે સમમુખ પર્ણ વિન્યાસ તરીકે ઓળખીશું. આના ફરી પાછા આપણે 2 પેટા પ્રકાર આપી શકીએ. 2 કયા આપણી જાણકારી માટે ચોપડીમાં નથી પણ એકને આપણે નામ આપીએ તો કે સાહેબ આચ્છાદિત અને બીજો જે છે એને આપણે નામ આપીએ તો સાહેબ ચતુષ્ક એટલે કે સમ્મુખ આચ્છાદિત અને સમ્મુખ ચતુષ્ક. સમ્મુખ આચ્છાદિત અને સમ્મુખ ચતુષ્ક. આચ્છાદિત એટલે શું તો સાહેબ ઢાંકવું. આચ્છાદન કરવું એટલે ઢાંકવું. ઉપરના 2 પર્ણો બરાબર ઉપરના 2 સમ્મુખ પર્ણો નીચેના 2 સમ્મુખ પર્ણોને ઢાંકે એટલે આની ઉપર ઢળતા ગોઠવાય તો આચ્છાદિત પર્ણ વિન્યાસ. આંકડો બધા જોયો છો કે નહીં તો કે સાહેબ આંકડામાં પર્ણો આ રીતે ગોઠવાયેલા 2 આમ હોય તો એની ઉપરની ગાંઠના પર્ણો 2 આમ કાટખૂણે ગોઠવાયેલા એકબીજાને 2 આમ મોઢું રાખીને ગોઠવાયેલા તો બીજા 2 એની ઉપરના કે નીચેના આમ મોઢું રાખીને ગોઠવાયેલા હોય. ટૂંકમાં એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય તો આમ ચતુષ્કોણ બને. તો આવા સમમુખ પર્ણ વિન્યાસને શું કહીશું તો સાહેબ સમ્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. અને જ્યારે ગાંઠ ઉપર 2 કરતા વધારે પર્ણો ગોઠવાય ભમરડા જેવો આકાર બને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ તરીકે એને આપણે ઓળખી શકીએ. ફરી પાછું ઉદાહરણ તમે કોઈ પણ આપી શકો છો સપ્તપર્ણી કે સિંગડો તમારે જે લખવું હોય એ લખી શકાય. તો એક સરસ મજાનો પ્રકાર મેં તમને શું સમજાવ્યું તો કે સાહેબ પર્ણ વિન્યાસ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એક આખા સરસ મજાના ટોપિકની ચર્ચા ચાલી રહી છે. પર્ણ એટલે શું તો પહેલા આપણે પર્ણની વ્યાખ્યા ભણ્યા, પર્ણના ભાગોની સમજૂતી આપી, શિરા વિન્યાસ કોને કહેવાય, શિરા વિન્યાસ ભણ્યા પછી પર્ણ વિન્યાસ એટલે શું એની પણ સમજૂતી આપી, પર્ણ વિન્યાસના પ્રકારો, પર્ણના સામાન્ય કાર્યો પણ આપણે ભણ્યા કે સાહેબ પર્ણનું મુખ્ય સામાન્ય જો કોઈ કાર્ય હોય તો એ શું છે તો સાહેબ ખોરાક બનાવવાનું. પર્ણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી પોતાના માટે અને અન્ય સજીવો માટે શું કરે છે ખોરાક બનાવવાનું કામ કરે છે.
એ જ રીતે પર્ણ બીજા કાર્યો આપણે પર્ણ માટે આપવા તો આપી શકીએ કે સાહેબ પર્ણ બીજું કામ શું કરે છે? તો કે સાહેબ પર્ણની ખાસિયત એ છે કે સાહેબ પર્ણ શું કરે છે? તો કે સાહેબ પર્ણ જે છે એની ઉપર એની સપાટી ઉપર મોટી સંખ્યામાં સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય જેમને વાયુરંધ્રો કહેવાય. આ જે વાયુરંધ્રો છે એ વાયુરંધ્રો વાતાવરણમાં પાણી ગુમાવે અને આમ વાતાવરણને શીતળતા બક્ષવાનું કામ કરે, ઠંડક પહોંચાડવાનું કામ કરે. જેમ પર્ણના સામાન્ય કાર્યો છે, જેમ ગઈ વખત આપણે ભણ્યા કે સાહેબ મૂળ પ્રકારના સામાન્ય કાર્યો છતાં પણ તેઓ કેટલાક વિશિષ્ટ કાર્યો કરે છે અને આ માટે તેઓ રૂપાંતરણ પામેલા હોય, એમ અહીંયા પણ પર્ણ સામાન્ય કાર્યો ઉપરાંત કેટલાક વિશિષ્ટ કાર્યો પણ કરે છે. આવા વિશિષ્ટ કાર્યો કરવા માટે પર્ણમાં શું થયેલું હોય? તો કે સાહેબ પર્ણમાં રૂપાંતરણ થયેલું હોય, પર્ણ રૂપાંતરણ પામેલા હોય. તો અહીંયા આપણે પર્ણના રૂપાંતરણોની ચર્ચા કરતા જઈશું. ચલો આવડી જશે. પહેલું એક કાર્ય તો સાહેબ પર્ણની અંદર આપણે જુદા જુદા જે રૂપાંતરણો છે એની આપણે સરસ મજાની ચર્ચા કરીએ. કેટલીક નબળા પ્રકાંડ ધરાવતી જે વેલા પ્રકારની વનસ્પતિ છે, આ વેલા પ્રકારની વનસ્પતિમાં શું થાય? તો સાહેબ પર્ણ છે ને એ આરોહણના કાર્ય માટે મદદરૂપ થાય છે. ખાસ કરીને વટાણા જેવી જે વનસ્પતિઓ છે તો વટાણાનો વેલો હોય, બધાએ ધ્યાન રાખવાનું. વટાણા નામની જે વનસ્પતિ છે એ વેલા પ્રકારની વનસ્પતિ અને સંયુક્ત પર્ણિકા ધરાવતી વનસ્પતિ હોય. વનસ્પતિની ખાસિયત એ છે કે સાહેબ અહીંયા બરાબર વેલો છે, નબળું પ્રકાંડ છે, એટલે એની જે ટોચની 3 કે 5 પર્ણિકાઓ જે છે એ 3 કે 5 પર્ણિકાઓ છે ને બેટા આવી સૂત્રમય રચનામાં રૂપાંતર પામી જાય. આવી સૂત્રમય જે રચનાઓ છે એમાં શું થઈ જાય? તો સાહેબ એમાં રૂપાંતર પામી જાય અને વનસ્પતિ જે છે એને શું કરે છે? તો સાહેબ એને આધાર બરવચ અથવા તો આરોહણની ક્રિયામાં શું કરી આપે? તો સાહેબ મદદ કરવાનું કામ કરે. તો આને શું નામ આપીશું? તો આને શું કહીએ? તો સાહેબ આને પર્ણ સૂત્ર કહેવાય, બરાબર? અથવા તો પર્ણિકા સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે. તો પર્ણનું એક મસ્ત કાર્ય મેં તમને સમજાવ્યું. ખાસ કરીને કેટલીક જે વનસ્પતિઓ છે મોટે ભાગે આપણે નામ આપીએ તો કે સાહેબ પાપડાતોડ જેવી જે કેટલીક વનસ્પતિઓ છે, પછી બીજી તો કે સાહેબ બાવળ અને બોરડી જેવી જે વનસ્પતિઓ છે, આવી વનસ્પતિઓમાં શું થાય? તો કે સાહેબ આવી વનસ્પતિઓમાં છે ને એ પર્ણિકા બરાબર એટલે કે પર્ણ અને ઉપર્ણ જે છે એ કંટકમાં રૂપાંતર પામી જાય. તો આવી રૂપાંતરિત આ જે રચના છે તીક્ષ્ણ અણીદાર રચનામાં શું કરે છે? તો સાહેબ તીક્ષ્ણ અણીદાર રચનામાં તેઓ રૂપાંતર પામી જાય છે. ખાસ કરીને એક વનસ્પતિનું નામ આપણે ધ્યાનમાં રાખીશું, ફાફડાથોર. ફાફડાથોરમાં આખું બધા જ પર્ણો, બધા જ જે પર્ણો છે એ બધા જ પર્ણો શું કરે? તો સાહેબ કંટકમાં રૂપાંતર પામી જાય, અણીદાર તીક્ષ્ણ રચનામાં રૂપાંતર પામી જાય, બરાબર? અને વનસ્પતિને શું પૂરું પાડે? તો સાહેબ વનસ્પતિને રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે. બધાએ બાવળ અને બોરડી જોઈ હશે. બાવળમાં બે અણીદાર સૂળો હોય, એ સૂળો બીજું કંઈ નહીં પરંતુ કોનું રૂપાંતર છે? તો સાહેબ ઉપર્ણનું રૂપાંતર છે. પછી બોરડીની અંદર એમાં પણ બે ઉપર્ણો, જેમાં એક સીધો હોય એક આમ નીચે વળેલો હોય, બસ બોર તોડવા દે એટલે આપણને ભાગે. તો એ બીજું કંઈ નહીં પરંતુ શું છે? તો સાહેબ ઉપર્ણોનું જ રૂપાંતરણ છે કે જે વનસ્પતિને શું પૂરું પાડે? તો સાહેબ વનસ્પતિને રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. બધાએ બરોબર ડુંગળી ખાધેલી છે કે લસણ ખાધેલી છે આપણે જાણીએ છીએ. તો વનસ્પતિ જે છે એમાં પણ કયું કાર્ય કરે? તો સાહેબ ખોરાક સંગ્રહનું કાર્ય કરે છે. કયું કાર્ય કરે? તો કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં પર્ણ શું કરે છે? તો સાહેબ પર્ણ જે છે એ આ રીતે ખોરાકનો સંગ્રહ કરે છે. આ ડુંગળી છે બરાબર અને એનું આ શું છે? તો સાહેબ આ એનું પ્રકાંડ છે. આપણે બધા ડુંગળીની રચનાથી પરિચિત છીએ, બરાબર? તો સાહેબ ડુંગળીની ખાસિયત એ છે કે આ રીતે બરાબર સમકેન્દ્રિત રીતે જે પર્ણતલ છે એ પર્ણતલ આ રીતે સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલા, કેન્દ્રથી સરખા અંતરે, બરાબર? અને આ એના લીલા પર્ણો છે. ટૂંકમાં એવું કહી શકાય કે પર્ણતલ જે છે પર્ણતલ પર્ણનો ભાગ છે. પર્ણતલ ખોરાકનો સંગ્રહ કરવા માટે માંસલ બને છે. ખોરાકનો સંગ્રહ કરી અને માંસલ બને એટલે ખાવા યોગ્ય બની જાય. તો આમ આ જે રૂપાંતર છે એ રૂપાંતર બરસ શેનું છે? તો સાહેબ પર્ણનું ખોરાક સંગ્રહનું. કઈ બે વનસ્પતિઓ કીધી? તો સાહેબ ડુંગળી અને બીજી કઈ કીધી? તો સાહેબ લસણમાં પણ આપણને આવું જ જોવા મળે. તો એક સરસ મજાની સમજૂતી મેં ડુંગળી અને લસણ કે જેમાં ખોરાક સંગ્રહના રૂપાંતરની મેં તમને ચર્ચા કરી આપી. વિદ્યાર્થી મિત્રો, આવી જ બીજી એક ચર્ચા આપણે શેના માટે આપી શકીએ? તો સાહેબ કેટલીક વનસ્પતિઓ જે છે એ કેટલીક વનસ્પતિઓમાં શું થાય છે?
તો સાહેબ ખાસ કરીને કેટલીક વનસ્પતિઓ કે જે છે ને કીટભક્ષી હોય, કેવી હોય? કીટભક્ષી, એટલે કે તેઓ કીટકોનું ભક્ષણ કરી અને પોતાનું જીવન વિતાવે છે. મોટે ભાગે એક વનસ્પતિનું નામ મેં લખ્યું છે વિનસ મક્સીપાસ, બરાબર છે. પછી બીજી એક છે ડ્રોસેરા, ત્રીજી એક વનસ્પતિ છે અર્કઝવર કહેવાય, બરાબર છે. તો આવી જે વનસ્પતિઓ છે એમાં પર્ણના જુદા જુદા ભાગો જે છે એ કીટકોનું ભક્ષણ કરવા માટે શું કરે? તો સાહેબ કીટકોનું ભક્ષણ કરવા માટે રૂપાંતર પામી જાય અને એ કીટકોનું ભક્ષણ કરી અને એમાંથી નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો મેળવી અને પોતાનું શું કરે છે? તો સાહેબ પોતાનું જીવન વિતાવે છે. તો આમ આવી વનસ્પતિઓ કે જે કીટકોનું ભક્ષણ કરીને પોતાનું જીવન જીવે છે, તો આમ જે વનસ્પતિઓમાં પર્ણો કીટકોનું ભક્ષણ કરવા માટે રૂપાંતર પામી જાય છે, તો આ પર્ણનું કીટ ભક્ષણનું કાર્ય પણ મેં તમને એ સમજાવ્યું. ખાસ કરીને એક આકૃતિ દોરું અહીંયા તો તમને ખબર પડે કે સાહેબ કળશપર્ણ નામની જે વનસ્પતિ છે આ કળશપર્ણ કહેવાય. આ એનું પર્ણદંડ છે અને પછી શરૂઆતમાં આ પર્ણતલ છે અને પછી આ એનું શું છે? તો સાહેબ આ એનું પર્ણતલ છે, આ પર્ણતલ છે અને આ પર્ણદંડ છે. પર્ણદંડની ટોચ ઉપર શું હોય? તો સાહેબ પર્ણદંડની ટોચ ઉપર હંમેશા પર્ણપત્ર હોય. તો આ મેં દોર્યું અહીંયા તો કે સાહેબ આ એનું પર્ણપત્ર છે, દેખાય છે? પર્ણપત્ર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. તો સાહેબ કળશ જેવી રચનામાં રૂપાંતર પામી ગયું છે. કીટક અહીંયા બેસે એટલે અંદર દાખલ અને આ રીતે શું થઈ જાય? મોઢું બંધ થઈ જાય અને પછી વનસ્પતિ કીટકનું ભક્ષણ કરે, એનું પર્ણ આ ક્રિયામાં મદદ કરે છે. માટે આવા પર્ણને આપણે શું કહીએ છીએ? તો સાહેબ આવું જે પર્ણ છે, આવા પર્ણને બોર્ડ ઉપર નામ લખ્યું હોય તો એને શું કહેવાય? તો સાહેબ કીટ ભક્ષણ તરીકે પણ ઓળખાય. તો આ વનસ્પતિનું જે પર્ણ છે એના દ્વારા થતા વિશિષ્ટ કાર્યો છે. વનસ્પતિની અંદર આપણે એનું કહ્યું છે કે પર્ણનું મુખ્ય કાર્ય, તો કે સાહેબ પર્ણનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણનું છે. તો આપણે એવું કહ્યું છે વિશિષ્ટ કાર્ય કેવી રીતે કહેવાય? તો સાહેબ પ્રકાશ સંશ્લેષણ તો પર્ણનું કાર્ય છે જ, પણ ખાસ કરીને વનસ્પતિનું નામ છે ઓસ્ટ્રેલિયન બાવળ. શું નામ છે બેટા? બાવળની આ જાતિ છે. બાવળની આ જાતિ છે. ઓસ્ટ્રેલિયન બાવળ નામની જે વનસ્પતિ છે, ઓસ્ટ્રેલિયન બાવળ નામની જે વનસ્પતિ છે એ વનસ્પતિની ખાસિયત એ છે કે સાહેબ એ સંયુક્ત પર્ણિકા ધરાવતી વનસ્પતિ છે અને શુષ્ક પ્રદેશમાં ઉગે છે. ક્યાં ઉગે? તો વનસ્પતિ એ શુષ્ક પ્રદેશ એટલે રણ પ્રદેશમાં, એટલે પાણીનો વ્યય ઘટાડવા આ વનસ્પતિ શું કરે? તો પોતાની પર્ણિકાઓને ખેરવી નાખે. આકૃતિ એક દોરું એટલે સમજ પડી જશે. બરાબર? તો આ ઓસ્ટ્રેલિયન બાવળ છે અને ઓસ્ટ્રેલિયન બાવળનું આ પર્ણદંડ છે. પર્ણદંડની ટોચ ઉપર તમે જોશો તો કે પર્ણદંડની ટોચ ઉપર આ રીતે સંયુક્ત પર્ણિકાઓ આવેલી હોય. શું આવેલી હોય? સંયુક્ત પર્ણિકા. બરાબર છે? તો તમને જોઈને ખબર પડે છે કે સાહેબ સંયુક્ત પર્ણિકાઓ જે છે એ પર્ણિકાઓ શું થાય? તો સાહેબ પર્ણિકાઓ પાણીનો વેગ ઘટાડવા માટે ખરી પડે છે. તો પર્ણિકાઓ જતી રહી તો હવે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે કોણ? બરાબર છે? પર્ણિકાઓ તો ખરી પડી છે, વનસ્પતિને પોતાનું જીવન ટકાવી રાખવા માટે પ્રકાશ સંશ્લેષણ કરવું પડે. કઈ ક્રિયા કરવી પડે? પ્રકાશ સંશ્લેષણ. તો આપણને પ્રશ્ન એ થાય કે સાહેબ પ્રકાશ સંશ્લેષણ કરે કોણ? તો આવી વનસ્પતિઓમાં પર્ણદંડ કયો ભાગ કીધો બેટા? એમસીક્યુ માં પૂછાય, યાદ રાખવાનું. પર્ણદંડ જે છે એ કેવો બને? તો કે સાહેબ લીલો બને, પહોળો બને, ચપટો બને અને સૂર્યપ્રકાશની સામે ગોઠવાઈ અને પ્રકાશ સંશ્લેષણ કરે. પ્રકાશ સંશ્લેષણ મુખ્ય કાર્ય કોનું છે? પર્ણપત્ર. પર્ણપત્રની પર્ણિકાઓ તો ખરી પડી છે એટલે હવે પોતાનું જીવન બચાવવા માટે કયો ભાગ? પર્ણદંડ વાળો ભાગ એ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે અને આ ક્રિયા કરવા માટે પર્ણદંડ વાળો ભાગ ફૂલેલો બને, મોટો બને, પહોળો બને, ચપટો બને અને હરિત દ્રવ્ય યુક્ત બને, જેથી કરીને પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. તો ઓસ્ટ્રેલિયન બાવળ ઉદાહરણ યાદ રાખીશું. મેં છેલ્લા ટોપિકમાં પર્ણના રૂપાંતરણ તમને સમજાયા. આઈ હોપ કે આજનો વિડીયો તમને સરસ મજાનો લાગશે
તમને પર્ણની બધી રચનાઓ ખબર પણ પડશે. જો કદાચ કોઈ વિડીયોમાં ન ખબર પડે તો તમે મને કોલ કરી શકો છો અને આનું હોમવર્ક પણ જે તે દિવસે લખી અને તમે મોકલાવી શકો છો. તો આજના વિડીયોમાં અહીં સુધી. તમે મારા વિડીયોને દરરોજ લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો મારી ચેનલને. ઓકે, ગુડ બાય.